સાતમા પગાર પંચની માંગણી સાથે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર। શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ ન મળતા આક્રોશિત બન્યા છે અને હડતાલ પર ઉતર્યા છે। સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે શહેરમાં ક્યાંય નિયમિત સાફ સફાઈ થઈ રહી નથી, જેના કારણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। સ્કૂલ, બેંક તેમજ રસ્તા ઉપર કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે। સફાઈ કર્મચારીઓએ માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક સાતમા પગાર પંચનો અમલ કરે અને તેમની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓનું નિરાકરણ લાવે। બીજી તરફ નગરપાલિકા તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે પરિસ્થિતિ યથાવત છે। જો વહેલી તકે સમસ્યાનું સમાધાન નહીં આવે તો શહેરની સ્વચ્છતા વ્યવસ્થા પર વધુ ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ હડતાલ પર છે। ખંભાતની નગરપાલિકા જો અહીં બધા બાળકો માંદા પડે છે, સમજણ પડતી નહીં કોઈને। કેટલા સમયથી આ સફાઈ થઈ નથી? આ 15 દિવસ લગભગ થયા છે, કોઈ આવતું નહીં ને અમારે વેચવાનું બધું એવી રીતે